કાર્યક્રમો શું કામે કરવા જોઈએ? અને અમે ઘણાને એમ લાગે કે એટલા રૂપિયા લઈએ ને આમ ને તેમને, એવું નથી. અમે ઓછામાં ઓછા રૂપિયા કોઈ આવા પ્રોગ્રામ લેતા હોય તો અમે ગુજરાતી, હું તમને સાબિતી કરી દઉં, અમે ગુજરાતી કલાકારો આપણે લઈએ છીએ. અમે વધીને 5 લાખ કે 6 લાખ કે 7 લાખ, હાલો નહીં, વધીને ગુજરાતી આ લોક સાહિત્ય ડાયરા વાળા. પણ તમે બોલિવૂડમાં જાઓ ને તો નાનો કલાકાર હોય 25 લાખથી તેની શરૂઆત થાય. આ તો ઈ નથી કોઈ જોતા ને, એટલે આપણા એટલે ઈ વાતો કરવાળા પાસે હાવ નોખા હોય, ઈ પાસે અટાણે તો થઈ ગયા હોય પાછા. હા, એને યારે આપણે કઈ લેવા દેવાય નથી, એની વાત છે ઈ. હા, ઈ તો પછી અમારા જુનાગઢમાં હમણાં 2 જણા પીન ફૂલ થઈ ગયા. મજેવડી ગેટ ની નીચે હાલ્યા જતા હતા, એક જણો બીજાને કે મોટા નમાઈ નકે હજી જવાય હો. બોલો, મજેવડી ગેટમાં નવાબના હાથી નહોતા હેડ્યા અને ઈ અડી જાય કોઈ દી? તે વાંકા જાય, એને એમ કે અડી જાઉં. એમાં પોલીસ ને ખબર પડી ગઈ, આવીને વાહે ઉભા મોરના બબે નાખ્યા, મોઢા ભરા પીડ્યા ઊંચું જોઈને કે મોટા નિમ્યા તોય અડી ગયા હો. બોલો, આ કઈક બીજું અડી ગયું છે. કહેવાનો અર્થ મારો ઈ છે કે એની વાત નથી. આજે નશા યુવા ધન અમને ખૂબ સાંભળે છે એટલે રાડ્યું નાખીને કહું છું. અત્યારે તમને 2 વર્ષ 5 વર્ષ સારું લાગશે. આ ડ્રગ્સ ને ઈ હવે તો આવી ગયા છે. હું તો ભણેલા ગણેલા માવતર ને પેરેન્ટ્સ ને કહું, તમારી દીકરી કે દીકરો ભણતા હોય, ભુજ ભણતા હોય કે ભાવનગર ભણતા હોય, પોરબંદર હોય કે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય, ઈ એને લાડ લડાવો એટલા લડાવજો, પૈસા વાપરવા આપજો. બહુ સારી વાત, તમે કમાતા હો તો આપો, પણ એ કોની હારે ફરે છે ને શું કરે છે એ ધ્યાન રાખજો. નકર જનાવર કરતા બેતર થઈ જાય. તમને હામાં હિંગડા ભરાવા આવી છે તઈ તમને મોડું થઈ ગયું લાગશે. આ જાહેરમાં હકીકત કહું છું. હા, એવી ન થવાની ઘટનાઓ બને, આપણા મગજમાં નો બેહે. કેમ બની? કેવી ભારતમાં આ ઘટનાઓ બને. વગડાની માલિકોર, મારે આ શરૂઆત કરું છું, હજી ખાલી વાત કહું છું. વગડાની માલિકોર વિજય મામા જોગીદાસ ખુમાણ નીકળે ઘોડા માથે સવાર થઈને, અને 18 વર્ષની એક દીકરી. હા, અને મને હું અહીંથી જાહેરમાં કહું તમને, આ પૂજારા સાહેબ છે એમને ખબર, એમણે કીધું કે આવી રીતનો પ્રોગ્રામ છે, એટલે બજેટમાં મેં કીધું જેમ તમે કહો એમ, કારણ કે રાજકોટ વાસીઓ મને વાલા છે. આ તો જાહેરમાં બોલું ને કે ઉભા થઈને કહી દે કે તમે કીધું એમ નથી કર્યું. આ હકીકત છે. આ નકર પ્રાઇવેટ ફોન કરો તો થોડુંક તકલીફ પડું. પણ હું તમને મુદ્દો જે કહેતો હતો પછી ઓલી વાત લઉં જોગીદાસ કુમાર વાળી, કે અમારી સેલામ 5-7 લાખ રૂપિયા લેતા હોઈએ અમે ડાયરા વાળા, આખી રાત હળહળાટી બોલાવી. અને ઓલા બોલીવુડમાં 30 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય, 4 ગીત બોલી જાય. જેમ થોડુંક નામ હોય એટલે 50 લાખ. પછી આવી રીતે એને એક ટેબલ આ બાજુ પડ્યું હોય, એક આ બાજુ, 2 માથે નેપટિંગ પીડ્યા હોવા જોઈએ. એક ગીત ગાવા આવે, ઈ વયું જાય, બીજું આવે, 4 ઘડી બોલે, બહાટી બોલાવે. ગીતે કેવા ખાય, માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી ઘર પાટી. હે તને કરડે કાળોતરો, તને હવે આમાં ક્યાં માલ પીવાની વાતો કરવી? શું એમાં મળે શું? મારું કહેવાનું મનોરંજન કરો એનો વાંધો જ નથી, પણ કઈક છેલ્લે નિચોડ મળવો જોઈએ જીવતરનો. ત્યાં જ અડીજો, ત્યાં જ બેહીજો, ત્યાં જ જાયજો. ગીતો એવા એના, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થતો. આવી રીતે હોય, એવું હોય. આપડા જેવું નહીં. અને આપણે શું જો ઈ હું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, આપણે કોક ને ઘરે જઈ અને સીધું કોક કે તો અહીંયા હું ડાયટો તો દશા શું થાય? 32 ભાતના ભોજન જમાડે. પ્રેમ ને ભાવમાં જ છે મજા. હો, તમે કોઈ પણ માણસ ને ત્યાં જાય અને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવો અને ટાઢો રોટલો ને છાય આપે તો અમૃત નો ઓડકાર આવે. બાકી 32 ભાતના ભોજન જમાડે ને હાથું ઘી ભલે લઈ આવીને જમાડે ને હારું જમાડે ને કે ખાવ તમારા બાપ ને ઘરે આવું નહીં જોયું હોય એમ કીધું હોય તો કોળિયો ઉતરે. ભાવની જ મજા છે, પ્રેમની જ મજા છે. અને એ વાત છે. એટલે એમાં એમ કે મેરે અંગને મેં ક્યાં કામ થા, અને આપણે શું કે એક કડી, આપણે શું કે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે જી. તારા આંગણિયા પૂછીને, આમાં પૂછીને શબ્દની મજા છો. અહીં બેઠેલા વડીલો પણ બેઠા એમ કહો, પૂછીને કોણ આવે? કઈક નામ હોય ને ભગવાનની કૃપા હોય તો એમને સડી આવે એમ નહીં.
પૂછતા પૂછતા ક્યારે આવે કે આપણને કઈક માતાજીએ પૂછવા જેવા દીધા છે એમ પૂછીને જો આવે તો આવકારો મીઠો આપજે, કાગી એને પાણી પાજે, ભેળો બેહી ખાજે. અદભુત ગીત છે, હું તો યાદી કરું. પણ હું કહેતો તો કે આપણે કેટલું સ્તર નીચે આવી ગયું છે, એટલે આ વાતો કરવી પડે કે ન બનવાની આજે દીકરી ઉપર ઘટનાઓ બને દેશમાં. પણ જોગીદાસ ખુમાણ બાગડતા 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 વગડામાં ઘોડો નીકળે. 18 વર્ષની દીકરી, પરી જેવી દીકરી ઢોરા ચારતી હોય અને નીચે આંખ કરીને એને આમ ધીરે નીચું જોઈને પૂછ્યું, બાપા બેટા દીકરી કયું ગામ? તો કે ફલાણું બાજુનું ગામ. એકલી વગડામાં ઢોરા ચારે છે? કે હા બાપુ એકલી છું, મારા મા બાપ બચપણમાં મરી ગયા, હું મારા મામા ભેગી મોટી થઈને એના ઢોર ચારું છું. હારું બેટા થોડુંક મોડું થઈ ગયું, દિયા ચમવા માંડ્યો છે, ઢોર લઈને વઈ જા. તારી આબરૂની ઇજ્જતની બીક વગડામાં એકલી છો, બીક નથી લાગતી બેટા? કે ના ના અમારે આ બાજુ બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે. અમારે આ બાજુ બાપુ બીક ન હોય. કેમ બીક ન હોય બેટા? જુવાન દીકરી એકલી ઢોરા વગડામાં અંધારું થઈ જાય. હમણાં કોઈ નરાધમ માણસો હોય તો આબરૂ ઇજ્જતની બીક રેવી બેટા? કે ના અમારે બીક ન હોય. કેમ બીક ન હોય? દીકરીએ કીધું, જોગીદાસ ખુમાણના બારવટા અમારા પંથકમાં હાલે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણા. હા ઈ બારવટા હાલતા હતા, એના ઉપર દીકરીનો ભરોસો હતો. એને કહે, અને જોગીદાસ ખુમાણ ને આંખમાંથી આહુડા પડી ગયા. મરદા મરદ તલવારને ઝાટકેથી વેતરી નાખો તોય ફેર ન પડે. એને આંખમાંથી આહુડાની ધાર થઈ. બે હાથ જોડીને હુરજને પ્રાર્થના કરી, દાદા હુરજ, મને મારું કુંડલા મળે કે ન મળે, મને અરે મારે કાંઈ લેવા દેવા નથી, પણ 18 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોસા ઉપર વગડામાં ઢોર ચારે ને હુરજ નારાયણ એની આબરૂ રાખજે, એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. આ પરંપરા આપણી છે, એ પરંપરા જાળવાય એના માટેનો આ ડાયરો. એટલે હું કહું છું, કોઈ પૂછે કે ડાયરામાં શું કામે જાઉં, તો કે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જમાડાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગવાય, કેમ ગૌરાવાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરામાં આવું. બાકી ખાલી આડેધડ દોટું દેવી હોય તો કોઈ કઈ જરૂર નથી ભલા માણસ. આ તો જીવન ઘડતરની વાતો છે. બધાય બેઠા છે. મહાદેવ ભળિયો નાથ, દેવોનો દેવ, એમના બે હાથ ઊંચા કરીને એવો જયકાર કરી આપણે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે, એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. હવે પાકિસ્તાન વાળા જુનાગઢ જોઈએ ને બોલો, મને વિચાર થાય છે ગજબ કહેવાય. ન્યા બેઠા બેઠા મૂળ હું ચોલું બલુચિસ્તાન છે ને આપણી યારે ભળવા તૈયાર થઈ ગયું છે. ન્યા એક બે બેનું છે ને અટાણે બળવો કરી રહ્યું છે એમના ન્યાના, અને એટલું માણા ભેળું થઈ જાય છે, લાખો માણા ભેળું થઈ જાય ને અમને કઈક કરો. ઈ હવે તૈયારી છે. એટલે ઈ મીડિયામાંથી એની નજર ભટકાવવા આ બાજુ કે અમારું જુનાગઢ અમારું છે. ખીચડી ખાવી છે જુનાગઢ અમારું. મેં કીધું, મને મીડિયા વાળા ભાઈ બધા અહીંયા છે, એમનો પણ હું આભાર માનું. મીડિયા વાળા મને કે તમારું શું કહેવાનું, પાકિસ્તાન ને સપનું છે જુનાગઢ નું લેવાનું, તો પૂરું થાય. મેં કીધું વેલા મોડું થાય કરું, પણ પાકિસ્તાન ભારતમાં ભળી જાય એટલે પછી તો એનું કહેવાય ને જુનાગઢ. ઈ એક રસ્તો છે. એને જો જુનાગઢ એનું કરવું હોય આમાં આવી આવે તો પછી તો આખા ભારત નું કહેવાય ને જુનાગઢ. તો કાળજ્યું છે ભારતનું, હિમાલય નો દાદો ગરવો ગિરનાર છે. હવે ઓલો બિચારો પ્લેનમાં કૂતર્યા ફરીને ભાગી ગયો છે તેથી નવાબ, ઈ પાછો આવા પાછો અહીંયા આવું, એને એટલી ખબર હોવી જોઈએ કે નહીં? હા એ તો આપણા આરજી હુકુમતના બધા જેટલા લડવૈયાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા કેટલાય જેમના નામ બહાર નહીં આવ્યા, એ બધા સુરવીરોને એકવાર તાળીએથી વધાવો એટલે જુનાણાની ધરતીમાંથી રાતોરાત નવાબને ભાગી જવું પડ્યું હતું. અને એને બે રસ્તે કોઈ ખોટા પડે છે. જો મતની દ્રષ્ટિએ તેથી જુનાગઢમાં મત આપણા 90% આવ્યા હતા કે ભાઈ ભારતમાં રહેવું, એટલે એમાંય આપણે જીતી ગયા. પછી જૂની ઇતિહાસની દ્રષ્ટિએ જોવું હોય તો એક રાજા ઉપર બીજો રાજા સડાઈ કરે અને રાજા ઓલો ભાગી જાય ને તો જે કબજો કરે એનું ઈ હોય. ઈ તો જૂના ઇતિહાસોમાં એનું રાજ્ય, એટલે એ કોઈ ઓલામાં એનું છે નહીં કાંઈ. પણ આ તો આપણે, અને એને તો આપણે મનોરંજન હાટું બિચારાને યાદ કરી છે. ટમેટા ફૂટી ગયા છે, દૂધ જળતું નથી, અને ફાટક બંધ કરવાનું ફાટક નથી. આજે એક ન્યૂઝમાં મેં જોયું, ત્યાં ટ્રેન આવતી હતી, ટ્રેન ઉભી ગઈ, ટ્રેન હોરન મારે, ઓલા બંધ થાય તો ટ્રેન નીકળે ને, ગાડીઓ આવી. મેં કીધું આ ફાટક બાંધી લેતા હોય જુનાગઢ ની વાતો કરે છે, વિચાર થાય છે આપણને. હા. અને જે કાશ્મીર માંગતા હતા એ લોટ માંગવા મીડ્યા હટાડે, અમને થોડુંક લોટ આપો ને ઘઉં આપો ને. બિચારું ચારે બાજુ ઘેરાણો, આ બાજુ ચામચીન કરતું સાઈના અજગર ની જેમ ભરડો મીંડું લેવા. હા ઈ ખતરનાક રહ્યું પાછું, એટલે ઈ વડકા કરતું રહે. પણ છેલ્લે આપણા ભેગું આવવાનું ઈ કઈ ચિંતા નથી.
પણ બે હાથ ઊંચા કરીને મહાદેવ સોમનાથ સુધી નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવો હર હર નો નાદ આપણે કરીએ. હર 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 હર. અમારી જગ જૂની અને અમારો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા હે ઝડપીએ એ અમારા નાના નરનેના એક માહોલ થાય અને આપણે એક એમની ભક્તિમાં ડૂબી એટલા માટે 2 મિનિટ નહીં 1.5 મિનિટે નહીં હાલો 1 મિનિટે નહીં પણ 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાવા અહીંયાથી. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવીને માથે કામથી ફરતી હોય અને એ દશાનંદ રાવણે લખેલું શિવ તાંડવ બોલો. આપને બધાને બે હાથ ઊંચા કરીને આવી રીતે મને ખાલી અડધી મિનિટ માટે આપવાનો છે. બધાય કોઈ બાકી નો રહે. આપણા બધા વતી મહાદેવની પ્રાર્થના થઈ જાય એટલા માટે બે હાથ ઊંચા કરીને કેવી રીતે ચકાર ચંડ તાંડવ તનો તો ના શિવા શિવા જટારતા હસમ પ્રમમ પ્રમમ નમિન પનીર કરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્તને જગા 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 નાટપટાવે કિશોર ચંદ્રશેખરે પ્રતિ પ્રતિ ક્ષણ નમા ધરા ધરે દનંદિની વિલાસ બંધુ બંધુ રાસપુરા દિગંત સંતતિ પ્રમોદ માન માન સોટે કમાભાઈ તાળીઓથી વધુ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ પાણી ન હોતા આપણા સનાતન ધર્મ વિશે કોઈ પૂછે કે તમારા ધર્મને કેટલા વર્ષ થયા, આમ તો વૈજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે એના ઉપર, એક એક વસ્તુ ઉપર રિસર્ચ કરે છે. આપણે કઈ એમ નહીં પણ વિજ્ઞાન આપણા વેદો ઉપર કરે છે કે આમાં કઈક છે. આપણી પાસે દુનિયાના દેશોમાં ફરી મજા આવે, જાય મજા આવે, પણ આપણા જેવી ઋતુઓ ક્યાંય નથી આપેલી. બોલો. હા, ન્યા બજાર અમે હમણાં ગયા હતા
આપણા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે ભાઈ હોય તો સારું આપણા આંગણામાં, તો એને ઘરમાં રાખવું પડે. બહાર બળી જાય, બરફ ન પડે, તેની હવા લાગે. ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા, પછી મોટા તો બહુ ન થાય. પણ તઈ મને વિચાર થાય કે આપણી માટી તો કેવી છે કે જે વાવો ઈ થાય, જ્યાં વાવો ત્યાં થાય. ત્યાં મગન ન હોય ત્યાં બિલ્ડિંગ તરેડ પડે ત્યાં પીપળો ઉગે. આથી હારી ધરતી ક્યાં મળે? તમે વિચાર કરો. માથા વાવો તો માથા ઉગે, ઈ આપણી ધરા છે. અને એટલા માટે આવો ડાયરો, આવો ભાઈ ભાઈ, પધારો પધારો. એટલે આપણા ધર્મ કોઈ પૂછે તમારા સનાતન ધર્મ ને કેટલા વર્ષ થયા, તો આ સપાકરું સાંભળજો. આ સપાકરું કહે છે કે સનાતન ધર્મ કેદુણો છે. મહાત્મા ઈશ્વરદાસજી નું સપાકરું છે. કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ વાણી મંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રમૈયા રામે હે રામા હોતા આપે બુદ્ધિ થકી કીર્તાર સબ કઈ નિપાઈ રીતિ સિદ્ધિ નવે પિયા કરું સ્વર્ગ વિના મારા બેના ધર્મ તુજે નહીં બીજો કોઈ જોવતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા પૂરી બનાયા તીન એવા તીન લોક માહી મારો આધાર બ્રહ્મા વિષ્ણુ પરમેશ માહેશ્વર તમે ભારે તીન 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 દેવ કિયા કરતા. केसरी के लाल मेरा छोटा सा आप एक एक शब्द ने समझो એટલે થોડું ચારણી સાહિત્યમાં ક્યારેક ક્યારેક ડોક્યું કાઢું હું, આપને મજા આવશે. હનુમાનજી મહારાજ શું કામે આપણે એને યાદ કરીએ છીએ? લંકાના યુદ્ધના મેદાનમાં નાયતનું તો નહીં પણ જાતનું કોઈ નહોતું ભગવાન રામની પાસે. લક્ષ્મણને મૂર્છાવ્યો એટલે રામ એકલા, બાકી તો રીછને વાંધી રહ્યા હતા. પોતાની નાચનું નહીં જાતનું કોઈ નહોતું. ચારે બાજુથી મોત મોતના માકારા થતા હતા, રાક્ષસોના કિકિયારા થતા હતા, બાણની ધણનાટ્યું બોલતી હતી. લક્ષ્મણ છે મૂર્છામાં પીડ્યા હતા. એ વખતે ભગવાન રામને રોતા જોયા. હનુમાન એક બાજુ બેઠા હતા જંબુને જઈને કીધું કે હનુમાન તું છો ને રામને રોવું પડે? પાસે આવીને કીધું પ્રભુ શું કામ રોવો? તો કે આ વૈદ એમ કે છે કે સંજીવની સૂરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઉભા થાય, અને સંજીવની હિમાલયમાંથી કેવી રીતે આવે? સૂરજ ઉગે એની ઉદય થાય એની પેલા કેવી રીતે આવી શકે? તો હનુમાન ધીરે ધીરે કે પ્રભુ આવી શકે હે કે આવી શકે? આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા. જો આ મોટા નાનાની મર્યાદા છે. તમે નો કયો તા સુધી મારાથી કૂદકા નો મારાય. ફરમાઈશ છે સારું સારું લઈ લ્યો પ્રવીણભાઈ જરા. છોકરા ડાયા છે બધા, ભણવા જા ને. અને બેન ભણાવતા લાગે હાઈલ ઉપર. ખાલી અમારી હુવાડ હોય, તમે ક્યાં લઈ લીધું આ બધું? તો અમારા છોકરાને ઘડીક આનંદ મજા આવે. વાહ વાહ, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. રાજકોટ વાસીઓની વાત જ ન થાય. બાપો આવશે ધીરે ધીરે બધું. મને આમ હરકું ફૂટે ચારે બાજુથી વાતો ગીતોની બધી. અમે શું છે, અમને મજા આવે. તમારા મસ્તક અમારા પુસ્તક અહીંયા કઈ રાખેલું ન હોય અમે વાંચવા માટે. તમારા
આમ જોઈએ એટલે મજા આવે, હારા સાંભળવા વાળા ચડે એટલે એક વાતમાંથી જ્યું કદલી કી બાત में पात पात में पात, यूं कवियन की बात में बात बात में बात. કદલી એટલે કેળ, વાડીએ કેળ વાવેલી હોય ને તમે કોક દી જોજો, એનું એક પાંદડું ઉખેડો બીજું આવે, ઈ ઉખેડે ત્રીજું, આખી પૂરી થાય ત્યાં એના સારેડા જ ઉખડી જાય. એક પછી એક પાંદડું નીકળે ને, કવિની વાતમાં તમને હાકલો પડકારો દેતા આવડે તો એક પછી એક વાતો નીકળ્યા જ કરે. यूं कवियन की यूं कदली की बात में बात बात में बात, यूं कवियों की बात में बात बात में बात. વાતમાંથી વાત આવતી જાય. એટલે પણ હું તમને મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા અને એ વખતે હનુમાને કીધું, પ્રભુ તમારો હુકમ હોય તો, કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની ખુરજ ઉગે એની પેલા હિમાલય માંથી આવી જાય અને ઉભો થયો ભાઈ બજરાંગન. હા શું તાકાત છે સાહેબ. આજ પણ હનુમાનજી મહારાજ ના હાચા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહે હે દાદા હનુમાન, તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભાળું છું, હે હના એમ બોલો. અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજની નો જાયો નો કહેવાય. ભલા મને એકવાર વિશ્વાસ રાખજો. ઉભો થયો હનુમાન અને એને કીધું સાંભળી લ્યો પ્રભુ રામ, સંજીવની ની વાત કરો છો ને, કે સંજીવની આવે કે ન આવે હવાર સુધીમાં, સંજીવની એક નહીં કે તો કે ચારણી સાહિત્ય નો કવિ છે, સાંભળજો બહુ સરસ છે, કે કહો તો ઉદગન મધુ તોર રત્નાગર ડારું છપાઈ છે. કહો તો ઉદગન મધુ, ઉદગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર. તમે કહેતા હો તો તારા અને ચંદ્ર બધું તોડીને તમારી પાસે લઈ આવું. હનુમાન કે છો કહો તો ઉદગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ इंद्र इंद्रासन डारू, કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं, कि आखी लंका उखाड़ रावण समेत દક્ષિણ છે ઉત્તર ધરો, આખી લંકાને ઉખેડી દક્ષિણ માંથી ઉત્તરમાં નાખી દઉં. એકવાર મારા રામનો હુકમ હોય તો. હુકમ વગર ખોટી રીતે ઉલાળાનો નખ. રામાયણ મહાભારત આપણે જીવન શીખવાડે છે. હનુમાનજી મહારાજ જયારે સીતાજીની શોધ કરવા ગયા ત્યારે વાનરાઓને છેલ્લે જયારે પૂજ્યા ને, જયારે દરિયામાં સામે કાંઠે જવા માટે, જયારે સંપાતીએ કીધું કે મારી નજર પડે છે, જટાયુનો ભાઈ આખી વાત નથી કરતો, અને આ સીતાજી છે લંકામાં, એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે. એ તો આપ જાણો, પણ કૂદવા પેલા વાનરો બધા કે હનુમાન ગોતીને આવજે, નકર વિભીષણે બધાને સોરી અંગતે બધાને કહી દીધું, યુવરાજ અંગતે બધાને કહી દીધું હતું, સુગ્રીવેન બેયે, કે જો તમે સીતાજીની ભાળ લઈને નહીં આવો મરી જવાનું, મોઢું નહીં દેખાડવાનું. તો હનુમાનને શું કીધું ખબર? બધું જીવન તારા હાથમાં છે, સીતાજીને ગોતીને આવજે. વાંદરા બધા પછી બિચારા બેભાન જેવા થઈ ગયા હતા, હવે ગોતીને આવે ન આવે. અને હનુમાનજી કૂદ્યા, દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ ચોહ હિમન છુટ્ટો મિલી ગચિત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્ટો રામ સરાસન બાન મનહુ મોશો રિપુમારન કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી છિદત જુગવર સનહિસન કરી રૂપ વીર હનુમાન કો અન માનું હું ધાયો રામ મન. રાજકોટ વાસીઓ આજ થોડોક ચારણી સાહિત્યમાં ડોક્યું કાઢું છું, આ બધા સાંભળો છો. એટલે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે જયારે લંકા જવા માટે પહાડની માથે પગ દઈને જયારે કૂદ્યા ત્યારે કેટલી ગતિથી ગયા હતા સાંભળો. કવિ અમારા નરહરદાસજી કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. બંદૂક ભાઈ તોપ માંથી ગોળો છૂટે એટલી સ્પીડ માં ગયા હનુમાન. પછી કવિને મજા ન આવી. ના એની સ્પીડ તો નો એટલી જ નહીં, હાવ વધારે એમ. પેલા કે તોપના ગોળા ને પછી કે નહીં તો એમ નહીં. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયની માલિકો અરે હિમાલયના બરફની માથેથી ઉપરથી આવતો હોય હળવું એમ, તો કે ના એમ નહીં, એની એટલું બધું. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જનું તૂટ્યો. આભા મંડળ માંથી ખરે જે તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર. ઈ જેટલી સ્પીડમાં આવે એટલો તો કે ના વળી પોતે નહીં એમ એટલી એ નહીં, એ ઓછી પડે છે. તારા જન તૂટ્યો રામ સરાસન બાણ મનહુ મોશો રિપુમારન. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એનું બાણ રાક્ષસોને મારવા માટે છૂટે એટલી ગતિમાં, તો કે હા નહીં પછી કે નહીં એટલી નહીં, એ ઓછી પડે છે. રામ સરાસન બાણ મનહુ મોશો રિપુમારન કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારન. કનકાસળ નો હોનાનો પહાડ જેમ ઉભો થતો હોય ને, હનુમાનજીએ જે પહાડની માથે આમ મચરક મારી હતી ને કૂદકો મારવા માટે, ઈ પહાડના ચૂર્ણ કેવા થયા. ભાદરવા મહિનામાં મદમસ્ત હાથી આયલો જતો હોય ને કોકે પાકેલું મોટું સીફડું મૂકી દીધું હોય બજારમાં, ઈ સીફડા ઉપર હાથીનો પગ પડે અને સીફડાનું ગરબ ને સીફડાના બીન પાણી સાયલના રેલા જેમ નીકળે ને, હનુમાને જે પહાડ ઉપર પગ દઈને કૂદકો માર્યો એ પહાડની એવી દિશા થઈ હતી. કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારન. જાનકી
આવી તરસ હજી મજા નથી આવતી નરદાસ ને એટલી સ્પીડે નહીં કે તો હવે સાંભળજો જાનકી દરસ અભિલાષ જીય સિદ્ધ જુગવર સનહી સન કરી રૂપ વીર હનુમાન કો અનમાન હું ધાયો રામ મન ભગવાન રામનું મન સીતાજીને મળવા કેટલી સ્પીડમાં જાય એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ લંકામાં ભૂગ્યા હતા ભલામણ આટલી સ્પીડમાં હનુમાન ગયા હતા આ ચારણી સાહિત્ય છે ઈ હનુમાનજી મહારાજ એટલે આ ગીતમાં મને ઘણી કહેવાનું મન થાય जो केसरी के लाल मेरा छोटा सा ये प्राण मेरा राम जिसे कहते ना जय सिया राम मेरा राम जिसे कहते ना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये मैं तो राम संग जपना तेरा ये सदाना એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે હાચો બાબા હાચો એક કૃષ્ણ નું નામ કૂડો દેવ રમણાણ મૂળ ગીરી મે સબે કૂડો કૂડો હે તમે કો પીઠ કૂડો યહકા કૂડો હે કૂડો ભગવાન તમારો કૂડો બીજી ધાર નહીં કૂડો એક કૃપા હું અને તમે આનંદ કરી શકીએ છીએ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઉભા છે અમારો એક ચારણી સાહિત્યનો સવૈયો છે કે પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગર્દી કી પાણીમાં રહેવા વાળા જે જનાવર હોય એને થોડી ખબર હોય કે ચૈતર વૈશાખના તડકા કેવા પડે એ તો રેગિસ્તાનમાં રાજસ્થાન પાકિસ્તાનના બોર્ડર ઉપર આપણા યુવાનો ઉભા હોય દોઢ મણના વેપન લઈને એને ખબર હોય કેવો તાપ પડે છે ખેડૂ હળ હાંકતો હોય ઉનાળામાં ખેતરમાં એને ખબર હોય કે તાપ કેવો ઉનાળા પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગર્દી કી અને કેસરી કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહાં હરદી કી હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને તમે પૂછો કે કેસરની કિંમત શું છે એને ક્યાંથી ખબર હોય અને કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુતી હે મર્દી કી બજારમાં બગડાટો બોલે તૈડીમાંથી જોતો હોય કે આ બાજુ નથી આવતા ને હવે એને તમે પૂછો કે સુરવીર કોને કહેવાય થોડી ખબર હોય હા એને પાછું બૈરું અકલ મઠું લોટકું બહુ હોય પાછું ઈ કે તમે અંદર મરો ની હું જોઈ લઉં છું આ બાજુ આવે તો હું બેસી છું ને પણ ઈ તો ખાલી આપણે આનંદ માટે કઈ ભારતની નારી શક્તિ છે શક્તિ ઉપર આખો દેશ ઉભો છે